સંતાન મોટું થાય એટલે માતા પિતાને શું તરત વિચાર આવે કે હવે આના વિવાહ કરી દઈએ, લગ્ન કરી દઈએ, જલ્દી પરણાવી દઈએ એટલે ખીલે બંધાઈ જાય આપણી ભાષામાં. હા, કઈ કામ ધંધો કરે એમ. એટલે એને સુખદેવજીને કહ્યું કે બેટા તે બધો જ અભ્યાસ કરી લીધો છે, પણ પુત્રની જવાબદારી છે કે પોતાના માતા અને પિતાની ઈચ્છાઓને પૂરી કરે. મારી ઈચ્છા છે. ત્યારે કહે કે બોલો ને પિતાજી શું છે? કે બેટા મારે તારા વિવાહ કરવા છે. મેં એક ઋષિ કન્યા પણ જોઈ રાખી છે. ત્યારે સુખદેવજી કહે કે હે પિતાજી, આ તમે શું બોલો છો? તમારી જેવા પરમ જ્ઞાની, પરમ વિદ્વાન, પરમ તપસ્વી અને મને આ સંસારના બંધનમાં નાખવા માંગો છો? મારે આ સંસારના બંધનમાં બંધાવું નથી. ભગવાન વેદવ્યાસ કહે કે હે પુત્ર, સંસાર બંધન નથી. સંસાર બંધન નથી, એમાં આસક્તિ જે છે એ બંધન છે. સંસારમાં રહેવાનું, પણ આસક્તિ સંસાર પ્રત્યે બંધન મનથી એટલું નહીં રાખવાનું.